બોલો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી। अपने अपना मात पिता की, अपने अपना गुरु महाराज की। नमः पार्वती पते हर हर महादेव। प्रथम नमो सदगुरुदेव ने जेणे सवली बतावी शुद्ध दिशा बदलावी मारा कर्मो तणी बहु गुण आपी भूत। પાંચ ભૂતના આ પૂતગળમાં જો પ્રગટ છે જ આત્મ રામ। આ પંચભૂતની કાયાની અંદર પ્રગટ આત્મ રામ બિરાજમાન છે, અંદર છે તે, એને ગોતવાનું નથી। પાંચ ભૂતના આ પૂતગળમાં જો પ્રગટ છે આત્મ રામ, પણ ખબર કરે છે કોક જ એની ખંતથી પાવે અમરા પર ધામ। પાવે અમરા પર ધામ પર મનવા જો બની જાય વૈરાગી। આ વૈરાગ મનને લાવવાનો છે, કપડાને નહીં। જો મનવા બની જાય વૈરાગી, કહે તે પૂરણ દાસ સુહાગણ સુરતા જાવે જાગી। સદગુરુ વિના કદી ઉગશે નહીં આ બધા ભક્તિ મુક્તિ ના મૂળ। પથરાને વાવી જો તમે ખેતરમાં, એને કદી નહીં લાગે કણ કે ફૂલ। હાલીએ તો ગામ આવવું જોઈએ, પાણી પીએ તો પ્યાસ બુજાવી જોઈએ, જમીએ તો ભૂખ ભાંગવી જોઈએ, કાંઈ પણ કરીએ તો પરિણામ મળવું જોઈએ। અત્રે આજે પૂજ્ય વડીલ સ્વર્ગસ્થ આત્મા કાંતાબાના આત્માના શાંતિ અર્થે અત્રે રામ ભજન સત્સંગ સકીર્તન નું જે આયોજન કરવામાં આવ્યું, એમના સગા સહોદર કુટુંબ કલત્ર પરિવાર એવા અત્રે બિરાજમાન બાળકો, માતાઓ, બહેનો, વડીલો, આ બધાને અમારા તરફથી પ્રણામ વંદન। દરેક મા બાપ છે એ પોતાના બાળકનું હિત ઈચ્છે અને ઈચ્છે, એ બાળકનું હિત ઈચ્છનાર માં। મોઢે બોલીએ માતા સાચે નાનપણ સાંભળે, પણ મોટપની મજા, આ બધી મોટપની મજા કડવી લાગે। ગામ બાપ દીકરો ગમે એવો મોટો થઈ જાય, પણ એની માં છે એને તુકારે બોલે। ઈ તુકારામાં જે મીઠપ હોય એ તમે માં મીઠપ ન હોય। ઈ તુકારો સાંભળે તો એને શેર લોહી ચડી જાય। એવા માતા પિતા, मात पिता की आज्ञा को अनुसरो नहीं अचेत, अब पछताए होत क्या जब चिड़िया चुक गई खेत। चिड़िया चुक गई खेत
हेत न जाग्यो सपूत को पीछे पीपल पानी सींचियो क्या समझावे सूत को। कहते हैं दीनदास चेत चेतन रचेत अब पछताए होत क्या जब चिड़िया चुप गई खेत। एवा અત્રે ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ અને પૂજ કાંતાબાના બાળકો એમાંના એક અમારા પ્રેમીજન વાલા ચિમનભાઈ બેઠા છે, ઊંચી આંગળી કરે, આવો આ બાજુ આવો તારી, આવો આવો, કારણ કે 3 ફેસ લાઈન ના અડીયન શોર્ટ ન લાગે તો પાવર ખોટો કહેવાય. એટલે આજે અત્રે આ ચિમનભાઈ છે તે પૂજ્ય એમના બા છે, ઈ બાના ચરણોમાં મસ્તક નમાવી અને એક એવું પુષ્પ, અદ્ભુત પુષ્પ અર્પણ કરે છે બધાની હાજરીમાં. કેવું પુષ્પ છે ભાઈ કહી દો, હાલો ચિમનભાઈ બધાને પગે લાગીને કહી દો. આજથી ચિમનભાઈ છે આ માવાનો ડૂચો મોઢામાં નાખશે નહીં અને આ બાને કાંઈ કરવું ન હોય, ભજન ભજન તો ગાયા કરીએ ને આ બધું થાય, પણ સંગનો રંગ આમ લાગે અને લાગે નહીં તો 3 ફેસ લાઈન ખોટી કહેવાય. હવે અમે ગાવાના ભજન ગાઈએ, તમારે સાંભળવાના ગાવાના, આ તો પ્રેક્ટિકલ થઈ ગયું. હવે જય સિયારામ. 1000 ના ટોળામાંથી એકાદો જણો આ વ્યસનમાંથી બચી જાય, ગમે એ ભગવાનને માનીએ, ગમે એ સંપ્રદાયમાં હોય, ગમે એ મંદિરે જઈએ, ગમે એ ધર્મભાવ પાળીએ, પણ શરીર રૂપી સાધન છે એને આપણે બગાડ કરીએ તો આ બધી ગળદી મેળામાં જઈ, કુંભ મેળામાં નાઈન પછી ના બાંધવું, કોકના ખાડા ચોરી નાવું, કોકના બૂટ ચોરી નાખવું, કોકના થેલા ચોરી, આ નાઈન પછી આ બધું કરવાનું છે. નાવાનું શેમાં છે? જ્ઞાન ગંગામાં નાયલે માથા બોળ મન તું બળ ભાગી. જ્ઞાન નિર્મળ નેણ કરી સ્નાન કરીને બની જાનર તું સદભાગી. નિર્મળ મહામોઘો આનર દેહ મળ્યો, હે મહામોઘો આનર દેહ મળ્યો. પૂરવના પૂનનો ઓત ફળ્યો, પૂરવના પુણ્યનો ઓધ ફળ્યો, મહામોંઘો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. અને તમારી કોઈ પણ જ્ઞાતિ પેઢીની અંદર છેક તમે શેડે જાઓ એટલે એક ઋષિનું નામ આવશે અને એક માતાનું નામ આવશે, ઋષિ પત્ની. અને ઈ જે ઋષિ હતા ઈ ઋષિને કોઈ વ્યસન હતું નહીં. તમે એના બાળકો છો, બધા આપણે બધા ઋષિના જ બાળક છીએ. તો આપણા વડીલની મિલકત છે એમાં હાથ બારમાં નામ ચડાવીએ તો ઈ જે મહાન ઋષિઓ થઈ ગયા એના સંસ્કારમાં, એના ધર્મમાં, એની તપસ્યામાં, એમાં આપણું નામ કેમ ન હોય? પૂરવના પુણ્યનો જેને દેવતાઓ એ દુર્લભ ગણ્યો, જેને દેવતાઓ એ દુર્લભ ગણ્યો,
આવો નથી મળતો આ વારે વારે આજે આવ્યો છે ભાગ્યે તારે હવે આવ્યો છે ભાગ્યે તારે હવે જીતી બાજી સિદ્ધારે હવે જીતી બાજી કહારે જ્ઞાન ગંગામાં નાયલે માથા બોળ મન તું બળ ભાગી હવે નક્કી કર નિર્ણય તારો હવે નક્કી કર નિર્ણય તારો અરે જીવ હવે નક્કી કર રાતે હોતી વખતે તારા મનને પૂછ જન્મો ન્યાથી આટલા વર આટલી આવરદા શેમાં શેમાં નાખી મનુષ્ય દેહ મળ્યો છે તો ભક્તિ કરવા સાધના કરવા એને માટે મળ્યો છે પણ તારા મનને પૂછ બીજાને પૂછ તો ઊંધું થતું કે તારી તને ખબર હોય ને મનને પૂછ કે અત્યાર સુધીમાં જન્મો ન્યાથી 12 કલાક તો હુવામાં વયા ગયા છે 60 થયા હોય તો 30 હુવામાં વયા ગયા છે અને જે 30 રહ્યા એમાં હું કર્યું કેટલો સમય શેમાં ગયો કેટલો માવામાં ગયો કેટલો તમાકુમાં કેટલો બીડીમાં કેટલા ખોટા લખણમાં ગયા એનો હિસાબ તો માંડ આ ઉત્તમ મનુષ્ય દેહ કાટલેટના બોગડામાં દૂધ કેમ નાખું હવે નક્કી કર નિર્ણય નિશ્ચય ના મેલમાં સુનારો કહે છેવટનો અનુભવ તારો એ કહે છેવટનો અનુભવ તારો જ્ઞાન ગંગામાં નાયલે માથા બોળ મન તું બળ ભાગી એ સુણો સુણો સતસંગી રંગ ચડ્યા વીણ પાકો ક્યાંય આરો નથી ભગતિ મેલી કા ભુવામાં ભળો એ ભગતિ મેલી કા ભુવામાં ભળો પાછી સમજણ એને નહીં ઉતરી ગળે પછી મોહન એને સપને નો મળે સુણો સત્સંગી રંગ ચડ્યા વીણ પાકો ક્યાંય યાદો નથી સૂરજ ઉગે એનો તેજ રહે સૂરજ ઉગે એનો તેજ રહે જેમ ચાળણીમાં નહીં ઉદક રહે એ ભલે ભગત બને પણ ભે નો ટળે
ભલે ભગત બને અંદરની ભેનો ટળે ચડાવીણ પાકો ક્યાંય યાદો નથી મન માને નહીં હો ફેરા સમજાવો તો એ શું થયું આ મન ભૂત તણી પેઠે ભમતું આ મન ભૂત તણી પેઠે ભમતું આ મન માયા મારે છે રમતું એને હરી ભજવાનું નથી ગમતું એને પ્રભુ ભજવાનું નથી ગમતું ફલ કઠણ કઠોર ચંચળ ચોર ચપળ ચિત ચૌદશ જાય છે ચંચળ ચોર ચપળ ચિત ચૌદશ